હાય ગાઈસ, કેમ છો? આજે તો અમે જવાના છે ચોટીલા ચાલીને. ત્યારબાદ અમે સવારે વહેલા નીકળી ગયા, કારણ કે અમારે ચોટીલા ચાલીને જવાનું હતું, એટલે અમે વહેલા નીકળી ગયા. ત્યારબાદ હું અને નાના ટેણીયા તો બહુ સ્પીડમાં ચાલી, એટલે અમે લોકો તો આગળ ચાલવા માંડ્યા હતા, અને મમ્મી, કાકી ને દાદીમાં એ લોકો તો નિરાતે પાછળ ચાલતા આવતા હતા. અને અમે લોકો તો ચાલવા માંડ્યા હતા. ત્યારબાદ તો અમે તો ચાલતા ચાલતા થાકી ગયા, એટલે મેં મમ્મીને કીધું, મમ્મી ચાલો એ બેસી જાય, બહુ મોટો બધો પંખો આવી ગયો છે, એટલે આપણે છે ને બેસીને થોડીક હવા લઈ લેવી, એટલે આગળ ચાલવાની આપણને બહુ મજા આવે. ત્યાં તો અમે મોટા બધા પંખાની હવા લઈ લીધી. પછી મેં કીધું, મમ્મી હાલો હવે આપણે ચાલવા માંડીએ. પછી મેં મમ્મીને કીધું, મમ્મી ચાલો હવે ઊભા થાવ, આપણે બધા ઊભા થઈને હવે છે ને ચાલવા માંડીએ. પછી તો મને ભૂખ લાગી હતી, એટલે જમી લીધું. ચાલ્યા જતા હતા ત્યાં તો રસ્તામાં પાણી આવી ગયું સરસ મજાનું. પછી તો ગાઈઝ હું ખૂબ જ થાકી ગઈ હતી, એટલે મમ્મીએ મને મસ્ત પગ દબાવી દીધા. પછી ફ્રેશ થઈને અમે લોકો ચાલવા માંડ્યા. ગાઈઝ આખો દિવસ ચાલ્યા બાદ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા નવલખ. ત્યારબાદ ત્યાં પહોંચીને એક નાગ દેવતાનું મંદિર હતું. અમે ત્યાં જઈને નાગ દેવતાના દર્શન કરી લીધા, અને રાત્રે ત્યાં 2 કલાક અમે લોકોએ આરામ કર્યો, જમી લીધું, અને અમને ત્યાં ખૂબ જ મજા આવી. ફાઇનલી અમે સવારે વહેલા પહોંચી ગયા ચોટીલા. અને ગાઈઝ ચોટીલા પહોંચીને તમારો બધો જ થાક ઉતરી ગયો હતો. અને વહેલા સવારે નાહી ધોઈને અમે લોકો તો ચડવા માંડ્યા હતા ડુંગરો, અને મને ખૂબ જ મજા આવતી હતી. અને મમ્મીને લોકો તો નિરાતે પાછળ આવતા હતા, અને મને તો ખૂબ જ થાક લાગ્યો હતો, પણ ચોટીલા પહોંચી એટલા માટે હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ, અને હું તો ફટાફટ દાદરા ચડવા જ માંડી ગયા, ફટાફટ ઉપર પહોંચી જાય. પછી અમે ઉપર ચડી ગયા, અને અમે પછી નિરાતે મારી માના દર્શન કરી લીધા, અને બહુ ભીડ નહોતી એટલે મજા આવી દર્શન કરવાની, અને અમે નિરાતે માતાજીના દર્શન કરી લીધા. પછી મેં મમ્મીને કીધું, મમ્મી હાલો હવે આપણે લોકો ફોટા પાડી લેવે, અને પછી ત્યાં જઈને અમે મસ્ત ઘણા બધા ફોટા પાડ્યા. અને ગાઈઝ અમારી લાઈફનો પહેલો વ્લોગ છે, એટલે ખબર નહીં કેવો બન્યો છે, લાઈક કરવાનું ભૂલતા નહીં.